મહાઅવતાર સિનેમેટિક યુનિવર્સની સૌપ્રથમ ફિલ્મ મહાઅવતાર નરસિમ્હા ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનાર એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે। આ ફિલ્મને 16 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે ઇન્ડિયામાં 100 કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 200 કરોડથી વધુ કમાણી કરી લીધી છે। મહાઅવતાર નરસિમ્હા ફિલ્મની જબરજસ્ત સફળતા બાદ આ યુનિવર્સમાં 2037 સુધી કેટલી ફિલ્મો આવવાની છે તેનું લિસ્ટ પણ સામે આવી ગયું છે। આ યુનિવર્સમાં મહાઅવતાર નરસિમ્હા પછી 2027માં મહાઅવતાર પરશુરામ જોવા મળશે, તે પછી 2029માં મહાઅવતાર રઘુનંદન જોવા મળશે, તે પછી 2031માં મહાઅવતાર દ્વારકાધીશ જોવા મળશે, તે પછી 2033માં ગોકુલ નંદા જોવા મળશે, તે પછી 2035માં મહાઅવતાર કલ્કી પાર્ટ 1 જોવા મળશે, તે પછી 2037માં મહાઅવતાર કલ્કી પાર્ટ 2 જોવા મળશે। આમ 2025 થી લઈને 2037 સુધીમાં મહાઅવતાર સિનેમેટિક યુનિવર્સમાં આટલી એનિમેટેડ ફિલ્મો આપ સૌને આ યુનિવર્સમાં જોવા મળશે અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી